નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ હુસેન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ કાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું વાણિજ્ય પ્રવાહનું સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ છ અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે. એટલે હવે વિદ્યાર્થી મિત્રો તમારે બિલકુલ ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી. આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર નંબર 3 જેનો વિભાગ બી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ નવનીત પબ્લિકેશન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે. 2026ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ અગત્યનું મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું ધોરણ 12નું એ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે એક સરસ મજાનું નવીન નજરાણું લઈને આવ્યું છે. અને આ જે નવીન નજરાણું છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન સ્વરૂપમાં આવ્યું છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થઈ જવાની છે. ધોરણ 12ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહની જે અસાઇનમેન્ટ બુક છે એ તમે સરળતાથી મેળવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ધોરણ 12ની અસાઇનમેન્ટ બુકની ખરીદી કરવા માંગતા હો તો એની ખરીદી કરવા માટેની કિંમત છે માત્ર અને માત્ર 300 રૂપિયા છે, જે તમને તમારા નજીકને જે દરેક બુક સેલરને ત્યાંથી તમને એ સરળતાથી તમે મેળવી શકો છો. 2026ના વર્ષનું ગાલા અસાઇનમેન્ટ બુકનું જે વાણિજ્ય પ્રવાહ છે ધોરણ 12નું એનું આ એક મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને કંઈક આ પ્રકારની માહિતી તમારી સામે તમને રહેલી જોવા મળશે. ઓકે, આ પ્રકારની જે માહિતી છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની માહિતીની અંદર તમને અહીંયા આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે. ઓકે, આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી સ્કેન કરવાનો છે. જેવું તમે આ QR કોડ સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમારે તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમારે ત્યાં આગળ ફિલઅપ કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આ તમારી વ્યક્તિગત માહિતી તમે ફિલઅપ કરશો એટલે શું થશે કે તમને ત્યાં આગળ એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે. ત્યાં આગળ અહીં દર્શાવેલો જે વિદ્યાર્થી મિત્રો આ એક્સેસ કોડ છે, આ એક્સેસ કોડ તમારે ત્યાં આગળ એન્ટર કરવાનો રહેશે. જો તમે આ એક્સેસ કોડ એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમે ત્યાં આગળ લોગિન થઈને તમે સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે એનો સરળતાથી તમે ત્યાં આગળ ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલી જે નવનીતની વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે સરળતાથી એ ડાઉનલોડ કરી શકો છો. તો પછી વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, તમારે વધુ પડતો સમય બગાડવાની જરૂર નથી. માત્ર અને માત્ર અમે જે અભ્યાસ કરાવીએ છીએ એ સોલ્યુશન્સ તમે અમારી પાસેથી મેળવી લો અને ઝડપથી તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ પોતે બોર્ડની પરીક્ષા માટે A1નો ટાર્ગેટ રાખ્યો છે એવા દરેક વિદ્યાર્થી માટે આ તમામ વિષયના સોલ્યુશનની PDF ફાઇલ એ વરદાનરૂપ સાબિતરૂપ થશે. કારણ કે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારનો સમય બગાડવાનો રહેતો નથી એટલા માટે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. શરૂ કરીએ. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જે વિભાગ બી એટલે કે ગદ્ય આધારિત વિભાગ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ રહેલો જોવા મળશે. ઓકે, ચલો આપણે જોઈએ આગળ. સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. સૂચના આપી છે, જોઈએ કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના તમને પરીક્ષાની અંદર કુલ 3 ગુણ પૂછાશે. 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ. તમે 3 પ્રશ્નોના સાચા જવાબ આપો એટલે તમને સીધા ત્યાં આગળ 3 ગુણ તમને મળવાપાત્ર થઈ જશે. ઓકે, તો આપણે જોઈએ 16 નંબરનો પ્રશ્ન કે ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી? કોને? ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી? તો વિકલ્પો આપ્યા છે: એ તથાગતે, બી મહાનામે, સી અનુરુદ્ધે અને ડી કુમારે. તો અહીં આગળ 4માંથી એક સાચો જવાબ છે.
ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઉપાલીને પહેલા દીક્ષા એ તથાગતે આપી. તો આપણો જવાબ આવશે એ તથાગતે. ઓકે, તમારા માટે જવાબ તૈયાર છે. ચલો પ્રશ્ન નંબર 17 જોઈએ વિદ્યાર્થી મિત્રો. મણિભાઈનું રસ્તામાં કોણે સ્વાગત કર્યું? બરાબર, રસ્તામાં કોણે સ્વાગત કર્યું? તો ભાઈ આપણે જવાબ અહીંયા આગળ જે 4 વિકલ્પો છે 4 માંથી એક સાચો જવાબ છે. તો આપણે જોઈએ એ 2-4 કૂતરાઓએ, બી 2-4 બિલાડીઓએ, સી ઘડીની એ ગાયોએ અને ડી 2-4 કાગડાઓએ. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મણિભાઈનું રસ્તામાં સ્વાગત એ 2-4 કૂતરાઓએ કર્યું. એટલે જવાબ આવશે એ 2-4 કૂતરાઓએ. ઓકે, તમારા માટે જવાબ અહીંયા આગળ આવી ગયો. ચલો પ્રશ્ન નંબર 18 જોઈશું વિદ્યાર્થી મિત્રો. તમારા માટે સ્ક્રીન ઉપર છે. જગતની સંઘળી રસોઈ એ કોના વિના ફીકી છે? તો વિકલ્પ આપણને આપ્યા છે જુઓ, એ સાકર વગર, બી મીઠા વગર, સી પરમેશ્વર વગર અને ડી પાણી વગર. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ જગતની સંઘળી રસોઈ એ પરમેશ્વર વિના એ ફીકી છે. બરાબર, ચલો એટલે આપણો જવાબ શું આવશે? સી પરમેશ્વર વગર. ઓકે, તો આપણો જવાબ તૈયાર થઈ ગયો, સી પરમેશ્વર વગર. ઓકે, ચલો આપણે આગળ સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જો વિદ્યાર્થી મિત્રો, નવી સૂચના છે કે નીચેના હેતુલક્ષી પ્રશ્નોના તમારે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. હેતુલક્ષી પ્રશ્નો જેને માંગ્યા પ્રમાણે જવાબ આપવાના, એટલે પ્રશ્નની અંદર તમને જે પૂછ્યું એ તમારે જવાબ લખવાના. અહીંયા આગળ તમને 3 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ, એટલે કે 3 ગુણની અંદર તમને આ પ્રશ્ન પૂછાશે. કમ્પલસરી તમારે 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ઓકે, જેના તમને કુલ 3 ગુણ મળવાપાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ 19 નંબરનો પ્રશ્ન. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો. શું? યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. જો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ જણાવો. તો આપણે લખી શકીએ કે ભાઈ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ કૃતિના લેખકનું નામ ઉમાશંકર જોશી છે. ઓકે, શું નામ છે? ઉમાશંકર જોશી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર જવાબ લખીને ગુણ મેળવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 20 જોઈએ કે મહાત્માના માનસ પાઠ એ શામાંથી લેવામાં આવ્યો છે? મહાત્માના માનસ જે પાઠ છે, બરાબર, મહાત્માના માનસ પાઠ શેમાંથી એ લેવામાં આવ્યો છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મહાત્માના માનસ જે પાઠ છે એ ઇન્કલાબ જિંદાબાદ માંથી લેવામાં આવ્યો છે. ઇન્કલાબ જિંદાબાદ માંથી એ લેવામાં આવેલ છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો તૈયાર થશે. ચલો 21 નંબર જોઈએ કે આંસુ ભીનો ઉજાસ. શું? આંસુ ભીનો ઉજાસ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવવાનો છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આંસુ ભીનો ઉજાસ જે સાહિત્ય જે પાઠ છે, ગદ્ય છે, એનો સાહિત્ય પ્રકાર શું છે? તો જવાબ લખી શકીએ નવલકથા આપણને રહેલો જોવા મળશે. બરાબર, નવલકથા ખંડ એ તેનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પરીક્ષાની અંદર 3 ગુણના આ જે 3 પ્રશ્નોના જવાબ લખીને સીધે 3 ગુણ તમે મેળવી શકો છો. ચલો આપણે આગળની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો, એ તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચાલો જુઓ હવે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર તમારે લખવાના છે. હવે જે પ્રશ્નો છે તેના એક વાક્યમાં ઉત્તર લખવાના. એવા તમને વિદ્યાર્થી મિત્રો જો પ્રત્યેકનો 1 ગુણ, એટલે કે 4 પ્રશ્નો પૂછાશે અને તમને 4 ગુણ તેના મળવાપાત્ર થશે. અહીંયા પણ તમને કોઈ વિકલ્પ પ્રાપ્ત થવાનો નથી. એક પ્રશ્નનો 1 ગુણ, એટલે 4 પ્રશ્નોના 4 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, ચલો આપણે જોઈએ 22 નંબરનો પ્રશ્ન કે યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને એ કોની સાથે સરખાવે છે? યુધિષ્ઠિર છે એ યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ કે જેવી યુધિષ્ઠિર એ કૌરવોને એ માંસ માટે લડતા કૂતરાઓની સાથે સરખા છે. શું? જે માંસ માટે જે કૂતરાઓ એકબીજા સાથે જે ઝઘડો કરે ને એની સાથે સરખા છે. એટલે યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને એ માંસ માટે લડતા કૂતરાની સાથે એ તેની સરખામણી કરે છે અથવા તો તેની સાથે સરખાવે છે. ઓકે, ચલો 23 નંબરનો પ્રશ્ન જોઈએ. કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો એ જોવાલાયક છે? કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કાશ્મીરની અંદર સોનમર્ગ, બરાબર, વેરીમાર્ગ, બરાબર, તુલિયન તળાવ જેવા મનોહર સ્થળો એ આપણને જોવા લાયક આપણા માટે રહ્યા છે. કયા કયા? કાશ્મીરમાં વેરીમાર્ગ, અહીંયા જો વેરીમાર્ગ, સોનમર્ગ કે અહીંયા આગળ તુલિયન તળાવ, આવા જે મનોહર સ્થળો એ આપણા માટે જોવા લાયક રહ્યા છે. ઓકે,
પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, યાદ રાખજો. ચલો ત્યાર પછી આગળના પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 24 નંબરનો પ્રશ્ન છે કે દેવરાજ એ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો? તો મેરુ પરની ધરતી સાથે એ પોતાના પિતાનો સંબંધને ફરી પાછો એ જોડવા માંગતો હતો, બરાબર. જો દેવરાજ એ મેરુ પરની ધરતી સાથેનો સંબંધને એ ફરી પાછો એ જોડવા ઈચ્છતો હતો, બરાબર. દેવરાજ એ મેરુ પર જઈને એ ત્યાંની ધરતી સાથેનો જે સંબંધ છે એ પાછો એની સાથે જોડવા માંગે છે, એની સાથે એ સંકળાવા ઈચ્છતો હતો. પ્રશ્ન નંબર 25 કે ભાઈ છેલ્લું દર્શન કાવ્ય કવિએ કોને સંબોધીને આ કાવ્ય રચ્યું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ છેલ્લું દર્શન જે કાવ્ય કવિએ એ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચ્યું છે. ઓકે, પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય તેમણે રચેલું જોવા મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક એક વાક્યના પ્રશ્નો, 4 પ્રશ્નો પૂછાય એના જવાબ લખીને આપણે 4 ગુણ માટે સીધા 4 ગુણ મેળવી શકીએ છીએ. આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે, તો જોઈએ સૂચના. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. હવે જો અહીંયા આગળ તમને સૂચના આપી છે કે કોઈ પણ 3, એટલે કે તમને વિકલ્પ પ્રાપ્ત થશે. 4 પ્રશ્નો આપેલા હશે, 4 માંથી તમે સરળતાથી જે જવાબ લખી શકો એવા કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકના તમને 2 ગુણ મળવાપાત્ર થશે, એટલે 3 પ્રશ્નો પૂછાશે જેના તમને 6 ગુણ મળવાપાત્ર થાય. ઓકે, તો સૌથી પહેલા આપણે પ્રશ્ન જોઈએ 26 નંબર કે માર્ગ અકસ્માત એ કુદરતી ઘટના છે કે માનવ સર્જિત, કેવી રીતે એને આપણે જણાવવાનું છે. ઓકે, તો આપણે જે માર્ગ સલામતનો જે આપણો ગદ્ય નવો ઉમેરાયો છે એનામાંથી આપણને આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ તો ભાઈ માર્ગ અકસ્માત એ માનવ સર્જિત એ દુર્ઘટના છે. કઈ ઘટના છે? માનવ સર્જિત એ દુર્ઘટના છે. કારણ કે મોટા ભાગના અકસ્માતો એ અકસ્માતમાં સંકળાયેલા વાહન ચાલકોની બેદરકારી અને માનવીય ભૂલને કારણે થયા હોવાનું આપણને જણાયું પણ છે. જો વાહન ચાલકો અને માર્ગનો ઉપયોગ કરનારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું ગંભીરતાથી પાલન કરે તો માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઈજાઓ તથા માનવ મૃત્યુ મહદ અંશે ઘટાડી શકાય તેમ છે, બરાબર. આ રીતે આપણે સરસ મજાનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ છીએ. કારણ કે આપણે લોકો શું છે, ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા અને આપણને સૌ કોઈને ઘરે જવાની કે આપણે જે તે સંસ્થાઓ પર જવાની, જે જગ્યાથી આપણે ઘરેથી આપણે કોઈક અન્ય જગ્યા પર જવાનું હોય તો આપણે સમયસર નહીં નીકળતા, આપણે શું કરીએ, લેટથી નીકળીએ છીએ, સમય કરતાં પાછળ નીકળીએ છીએ અને ખૂબ ઝડપથી આપણે પહોંચવાનો માટેનો પ્રયત્ન કરીએ. એટલે ઉતાવળમાં આપણે આપણા વાહનો ચલાવતા હોઈએ જ્યારે આપણે શું કરીએ છીએ, ટ્રાફિકના કાયદાઓનું નિયમોનું ગંભીરતાથી પાલન કરતા હોતા નથી. બાઇક ચલાવતા હોઈએ તો આપણે હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ. કાર ચલાવતા હોઈએ તો આપણે સીટ બેલ્ટ કમ્પલસરી બાંધવો જોઈએ અને સ્પીડ આપણી લિમિટમાં હોવી જોઈએ. ઓકે, આટલી બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો ચોક્કસપણે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે માર્ગ અકસ્માતની જે ઘટનાઓ છે તેને આપણે કેટલા મહદ અંશે આપણે તેનું નિરાકરણ લાવી શકીએ છીએ. અને આજના સમયની અંદર જે મોટે ભાગના જે મૃત્યુ દર છે જે વધુ છે એ માનવ મૃત્યુ દર એ અકસ્માતની અંદર ઘણા અંશે એ વધ્યું છે, જેને આપણે ઘટાડી શકીએ છીએ. પ્રશ્ન નંબર 27 જોઈએ. કઈ કઈ વસ્તુઓ ઓછીને લઈ લોકો એ જીવન વ્યવહાર ચલાવે છે? તો ભાઈ આપણે જવાબ લખી શકીએ તો વહેલી સવારથી જ આપણે લખીએ કે ભાઈ મીઠા મરચાથી શરૂ કરીને ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને તાકડીથી શરૂ કરીને કેમેરા કે રેડિયો સુધીનો એ સામાન ઓછીનો માંગે છે. અને આ તમામ બાબતો શું સવારે ઉઠીએ ત્યારથી જ શરૂ થઈ જાય. લોખંડના ઘોડા, દાળ દાણા, બરાબર, મરી મસાલા, રસ કાઢવાનો સંચો હોય, શાક સમરવાનું ચપ્પુ જેવી સઘન સામગ્રી અને ઘરના રાચર ચીલા ઉપર એ પોતાનો કબજો હોય તેમ એ માંગીને લઈ જાય છે. આ ઉપરાંત રેશમી કે જરી ભરતના કપડાં કે કિંમતી ઘરેણા એ ઓછીના લઈને એ લોકો જીવન વ્યવહાર આપણે ત્યાં ચલાવતા પણ જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળનો પ્રશ્ન નંબર 28. ઓકે, મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી? બરાબર, મહારાણાએ એ
કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કાશ્મીરના એ મહારાણાએ ભાવનગરના મહારાજા ભાવસિંહજીના વફાદાર એવા પ્રભાશંકર પત્નીના એક કુનેહ કોઠાસૂજ અને પ્રજા તથા આ રાજા પ્રત્યેના એ પ્રતિનિષ્ઠા જોઈને તેમને લાલચ આપતા કહ્યું કે ભાવનગર રાજ્ય એક ખાબોચિયા જેવું છે. શું કહ્યું? કે ભાવનગર એક ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000 થી તમને ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ. આ રીતે એ મહારાણાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને લાલચ આપી. કોણ? કાશ્મીરના મહારાણાએ આ રીતે પ્રભાશંકરને લાલચ આપેલી જોવા મળે છે. 29 નંબરનો પ્રશ્ન જોઈએ કે મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયગમ એક દ્રશ્ય જોવા મળ્યું. નાના નાના ભૂલકાઓ એ નૃત્ય કરતા જુદા જુદા પોઝમાં એ પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યાંની આધેડબાઈએ તબલચી પાસે જોરમાં એ થાપ મરાવી. ત્યાં તો બધા બાળકો એ શિસ્તબદ્ધ રીતે એ મુકર એટલે કે નક્કી કરેલી જગ્યા ઉપર અમુક પોઝમાં એ સ્થિર થઈ ગયા. બાઈ ટોડી રાગમાં ત્યાર પછી ગાવા લાગી. આ રીતે આ દ્રશ્ય ત્યાં આગળ તમને મોટા હોલમાં નાયકને એ પ્રવેશતાની સાથે આ દ્રશ્ય જોવા મળ્યું. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના પ્રશ્નોના જવાબ તમે લખી શકો છો અને પરીક્ષાની અંદર વધુમાં વધુ ગુણ તમે મેળવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમારા માટે નવી સૂચના સ્ક્રીન ઉપર છે. જુઓ તો ભાઈ સૂચના આપી છે કે નીચેના પ્રશ્નોનો તમારા સવિસ્તાર ઉત્તર લખવાનો છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમને કેટલા ગુણની અંદર પૂછાશે? 4 ગુણની અંદર પૂછાય છે. એટલે 30 નંબરના પ્રશ્નો પૂછાય એના અઠવામાં તમને બીજો એક 30 નંબરનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે. ઓકે, એટલે 2 પ્રશ્નો પૂછાય, બેમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. તમે જે પ્રશ્નોનો સરળતાથી જવાબ લખી શકો છો એ જ પ્રશ્નોનો જવાબ તમારે ત્યાં આગળ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો આપણે જોઈએ 30 નંબરનો પ્રશ્ન કે ભાઈ મહાત્માના માનસ શીર્ષકની યથાર્થતા તમારે ચર્ચવાની છે. ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. એમાંના એક મણિભાઈના જેલવાસના અનુભવોને લેખિકાએ અહીં મહાત્માના માનસ એ નવલિકામાં એ વર્ણવ્યા છે. એમાંથી એ સમયે સ્વાતંત્ર્ય વીરોને એ જેલમાં કેવા કેવા એ દુઃખો સહન કરવા પડ્યા તેનો અંદાજ પણ આવે છે. પરંતુ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવ્યું છે એનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકાનો એ નાયક મણિભાઈ આપણી સામે રજૂ થાય છે. અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં તેઓ જોડાયા, પણ જેલમાં એ ધમકી, માર અને ગાળો સાંભળીને એનું શરીર એ હવે કાબુમાં ન રહેતું. ત્યારે એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની એ સંગતમાં એને શાંતિ મળતી. મણિભાઈ એ જેલમાંથી છૂટી પોતાને વતન જતા એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકાર મળતો, પરંતુ ઘરેણાની એ શોખીન એની જે પત્નીએ એને ત્યાં આગળ માત્ર અને માત્ર મણિભાઈને ત્યાં આગળ એની પત્નીએ તેને સાથ સહકાર આપ્યો. જેલમાંથી છૂટીને સુંદરરામમાં રહેતી ઘરેણા વગરની ખાડીની જાડી એવી દોધવેલી સાડીમાં એ પ્રતિવતા પત્ની હીરાને જોતા જ્યાં તમે ત્યાં હું, બરાબર, પતિવતા પત્ની હીરાને જોતા એ જ્યાં તમે ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી એ મણિભાઈ એ ત્યાં આગળ દંગ પણ થઈ જાય છે. કારણ કે મણિભાઈ જ્યારે જાય છે ત્યારે એમની પત્ની એમને આ શબ્દો કહે છે કે જ્યાં તમે ત્યાં હું. આ શબ્દો સાંભળીને મણિભાઈ બિલકુલ એ દંગ રહી જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. મણિભાઈની એ ગાંધી નિષ્ઠા અને તેમની પત્નીની એ પ્રતિનિષ્ઠા એ દ્વૈતમાંથી એ રચાયેલો એક અનોખો એકાત્મ ભાવ એ મહાત્મા ગાંધીજીનો એ પ્રભાવને ત્યાં આગળ દર્શાવતો પણ જોવા મળે છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને એ કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને એ તટસ્થ ભાવે એ ભારત માતાની આઝાદી માટે એ જીવનને હોદમાં મૂકેલા સ્વાતંત્ર્ય વીરોની એ ઝાંખી તો આપણને કરાવે પણ છે. આમ એની પાછળ એ મહાત્મા ગાંધીનું અદ્ભુત એ વ્યક્તિત્વ જ એક કારણભૂત પણ છે. એ દ્રષ્ટિએ જોતા આ તમામ સ્વાતંત્ર્ય વીરો એ મહાત્માના માનસ છે. એ રીતે મહાત્માના માનસ એ શીર્ષક અહીં આગળ આપણને યથાર્થ ઠરતું આપણને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ.
ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નના જવાબમાં એના અઠવામાં તમને અહીંયા આગળ બીજો એક પ્રશ્ન પૂછાય. જે પેલો પ્રશ્ન આપણે જોયો બરાબર મહાત્માના માણસનો, એ પ્રશ્નનો જવાબ જો તમે લખી શકતા ન હોય તો તમે એના અઠવામાં તમને બીજો પ્રશ્ન આપેલો હોય એ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો થાય. તો આપણે જોઈએ એના અઠવાનો 30 નંબરનો પ્રશ્ન કે ભાઈ બાબા સાહેબની ગુરુ ભક્તિ વિશે તમારે લખવાનું છે. તો આપણે લખી શકીએ કે ભાઈ બાબા સાહેબના ગુરુ એ મહાદેવ આંબેડકર જ્ઞાતિય બ્રાહ્મણ હતા. બાબા સાહેબના ગુરુ કોણ હતા? તો ભાઈ બાબા સાહેબના ગુરુ એ મહાદેવ આંબેડકર એ જ્ઞાતિય બ્રાહ્મણ હતા. બાબા સાહેબે એમના હાથ નીચે એ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમના ગુરુએ જ તેમની અટક એ આંબા વડેકરમાંથી બદલીને એ આંબેડકર કરી હતી. શું હતી? આંબા વડેકર એ એમની મૂળ અટક હતી, જેમાંથી એમના ગુરુએ જ તેમની આ આંબા વડેકરમાંથી બદલીને એ આંબેડકર એ અટક તેમની કરી હતી. એમના વયોવૃદ્ધ ગુરુજી એ બાબા સાહેબને અચાનક સામેથી મળવા આવ્યા ત્યારે તેઓ એ ખુરશીમાંથી એ ઊભા થઈ તેમને પગે લાગ્યા. તેમને આદર સહિત પોતાના એ કાર્યાલયમાં દોડી લાવ્યા. એ સમયે તેમની ખાસ કમાણી નહોતી, છતાં તેમણે ગુરુજીને 5 પાન, 5 સોપારી અને ₹100 એ અને નવી ધોતી એ ગુરુ દક્ષિણા રૂપે ગુરુજીને તેમણે ચરણે પણ ધર્યા. પોતાના કાર્યાલયમાં એ ગુરુજીના પગલા ત્યાં આગળ પડ્યા. આથી તેમણે ધન્યતાની લાગણી પણ અનુભવી. તેમની ગુરુભક્તિ અજોડ હતી. તેમણે પોતાના એ જન્મદિવસ હીરક મહોત્સવ પ્રસંગે મુંબઈના નરે પાર્કમાં એ યોજાયેલી વિશાળ સભા સમક્ષ ગૌરવથી એ ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, ગુરુજી તેમને શાળામાં એ બપોરે રિસેસમાં પ્રેમથી એ ભાખરીને શાક પણ જમાડતા. આ તેમનું એ શાળા જીવનનું એક મીઠું એ તેનું સંભાળનું પણ હતું. એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ લખીને પરીક્ષામાં પૂરા ગુણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ફાઇલ અમારી પાસે ઉપલબ્ધ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન્સની PDF ફાઇલ જો તમે મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે આ તમામ વિષયના સોલ્યુશન્સની PDF ફાઇલ તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને કયા વિષયની તમને સોલ્યુશન્સ ફાઇલ તમે પ્રાપ્ત કરી શકો છો એ જુઓ. તો સૌથી પહેલા એકાઉન્ટ, સ્ટેટ, BA, ઇકોનોમિક્સ, SPCC, ગુજરાતી અને અંગ્રેજી આટલા 7 વિષયોની તમને એટલે કે ધોરણ 12ના વાણિજ્ય પ્રવાહના વિષયોની તમને સરળતાથી સોલ્યુશનની PDF ફાઇલ તમે મેળવી શકો છો. અને આ જે સોલ્યુશનની PDF ફાઇલ છે એ કોના માટે સૌથી વધારે મહત્વની છે? તો ભાઈ A1નો ટાર્ગેટ લઈને જે વિદ્યાર્થી બેઠા છે ને એ તમામ વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ વરદાન રૂપ રહેશે. કારણ કે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે મહેનત કરવાની નથી. તમને સીધી PDF ફાઇલ મળશે જેથી કરીને તમે તમારા સમયનો બચાવ કરી શકો છો અને સારામાં સારી એવી તમે તમારી તૈયારી કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને પણ તમે સરળતાથી આ જે ગાલા અસાઇનમેન્ટ છે 2024ના વર્ષના એના તમામ વિષયના સોલ્યુશનની PDF ફાઇલ પણ તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 12ના નવા અપડેટ મેળવવા હોય તો અત્યારે જ અમારા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર દર્શાવેલા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિષય ગુજરાતી જેનો વિભાગ B નું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું ફરી પાછા એક નવા વિભાગ સાથે એટલે કે વિભાગ C વ્યાકરણ આધારિત વિભાગ જે તમને સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ વિભાગ રહેશે. એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.